ચલો બેટા, આજે આપણે રાઉલ્ટ્સ લો કોના માટે સ્ટાર્ટ કરીશું? સોલિડ, લિક્વિડ, મિક્સચર માટે. એનો મતલબ એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ, જેને આપણે શું કહીએ છીએ? કેસ 2. આપણે કેસ 1 ભણી ગયા, લિક્વિડ લિક્વિડ મિક્સચર ભણી ગયા. એનો મતલબ બંને ઘટકો બાષ્પશીલ હોય એના માટે રાઉલ્ટનો નિયમ આપણે પૂરો કર્યો. હવે આપણે આજે કેસ 2, જેને આપણે શું કહીશું? સોલિડ, લિક્વિડ, મિક્સચર માટે. એનો મતલબ એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ, એના માટે રાઉલ્ટ્સનો નિયમ આપણે બતાવીશું. ચલો બરાબર, તો સ્ટાર્ટ કરીએ. હવે જુઓ, મારી પાસે એક ઘટક જે છે બાષ્પશીલ છે. બાષ્પશીલ એનો મતલબ કે પ્રવાહી છે. યસ. ચલો, હું આને દ્રાવક કહી દઉં છું. શું કહી દઉં છું? આને દ્રાવક કહી દઉં છું. ને યસ, જેને હું કહી દઉં છું ઘટક 1. જેને કહી દઉં છું ઘટક 1. હવે આપણે કહીશું કે આ ઘટક બાષ્પશીલ છે, જેના કારણે એના જે ઘટકો હશે એની પાસે ઉડવાનો ગુણ હશે. એની પાસે ઉડવાનો ગુણ હશે. બરાબર? યસ. તો બેટા, એની પાસે ઉડવાનો ગુણ હશે, તો આ ઘટકો ઉડવાનો ગુણ ધરાવતા હશે. આ ઘટકો ઉડવાનો ગુણ ધરાવતા હશે. આ ઘટકો ઉડવાનો ગુણ ધરાવતા હશે. ઘટક 1 ને મેં બાષ્પશીલ ધારી લીધું છે અને હું આને દ્રાવક નામ આપી દઉં છું. યસ, આમની પાસે ઉડવાનો ગુણ હશે. એનો મતલબ આ ઘટક શું બનાવતા હશે? બાષ્પ. આ ઘટક શું બનાવતું હશે? બાષ્પ. યસ, જેના કારણે એને શું હશે? બાષ્પ દબાણ હશે. યસ, મેં આ શુદ્ધ ઘટક લીધેલો છે. એનો મતલબ કે એના બાષ્પ દબાણને આપણે અચળ કહીશું. આ મેં શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય છે નિયત તાપમાને કેવું હોય છે? અચળ હોય છે, આપણને ખબર છે. તો હવે આનાથી જે બાષ્પ દબાણ બનશે, બરાબર? યસ, આનાથી જે બાષ્પ દબાણ બનશે એ બાષ્પ દબાણને આપણે P1 નોટ કહી દઈએ છીએ. બરાબર? યસ. તો શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ. યસ. તો મેં એક ઘટક બાષ્પશીલ લઈ લીધેલો છે જે અચળ છે, જેના કારણે મેં એને નોટ વડે દર્શાવેલું છે. આ મેં તમને ખબર છે, શુદ્ધ ઘટકના બાષ્પ દબાણને આપણે નોટ વડે દર્શાવી દઈએ છીએ. હવે આપણે એક કામ કરીશું. આ જે દ્રાવક છે આના અંદર આપણે થોડું મીઠું નાખી દઈએ. એનો મતલબ કે આપણે બીજો ઘટક નાખી રહેલા છીએ. બીજો ઘટક કયો છે? અબાષ્પશીલ. મીઠું એટલે અબાષ્પશીલ. બરાબર ને? મીઠું એટલે ઘન, અને ઘન પદાર્થને આપણે શું કહીએ છીએ? અબાષ્પશીલ. આમે ઘન પદાર્થ પાસે ઉડવાનો ગુણ હોતો નથી, માટે આપણે એને શું કહીએ છીએ? અબાષ્પશીલ ઘટક. તો ચલો, આના અંદર આપણે બીજો ઘટક નાખી દઈએ અને બીજો ઘટક આવ્યો પસંદ કરીએ છીએ જે અબાષ્પશીલ હોય. એનો મતલબ ઘન હોય, જેમ કે આપણે મીઠું. ચલો, આના અંદર આપણે મીઠું NaCl નાખી દઈએ છીએ. જેવું હું આના અંદર NaCl નાખી દઈશ એટલે શું થશે? હવે આ સપાટી પર એકલા જે દ્રાવકના ઘટક કણો હતા, હવે દ્રાવકના એકલા ઘટક કણો નહીં રહે. સપાટી પર આપણે કહીશું કોઈ જગ્યાએ તમને કોના ઘટક કણો જોવા મળશે? હા બેટા, પેલા મીઠાના ઘટક કણો જોવા મળશે. દ્રાવ્યના ઘટક કણો. આપણે મીઠાને દ્રાવ્ય કહી દઈએ છીએ. બરાબર? યસ, જેને આપણે ઘટક 2 વડે દર્શાવીએ છીએ. ને અહીંયા હું દ્રાવ્યને ઘટક 2 કહી દઉં છું અને દ્રાવકને ઘટક 1 કહી દઉં છું. જે દ્રાવ્ય જે મેં મીઠું નાખેલું છે એને આપણે ઘટક 2 કહી દઈએ છીએ. એટલે એક ઘટક મારો બાષ્પશીલ થઈ ગયો અને બીજો ઘટક અબાષ્પશીલ થઈ ગયો છે. બરાબર? હવે મેં આના અંદર મીઠું નાખીને આ દ્રાવણ બનાવી દીધું છે. હા, હવે મેં આ દ્રાવણ બનાવી દીધું છે. ઓકે, આના અંદર ઘટક 1 અને ઘટક 2 બંને છે. ઘટક 1 બાષ્પશીલ છે અને ઘટક 2 મીઠું છે જે અબાષ્પશીલ છે. હવે મને બતાવજો, આ જે દ્રાવણ તૈયાર થયું એમાં આ ઘટક કણ પાસે ઉડવાનો ગુણ છે. આ ઘટક 1. આ ઘટક 2 પાસે ઉડવાનો ગુણ નથી. ઘટક 1 પાસે ઉડવાનો ગુણ છે, ઘટક 2 પાસે નથી. ઘટક 1 પાસે છે, ઘટક 2 પાસે નથી. ઘટક 1 પાસે ઉડવાનો ગુણ છે. યસ. તો આમાંથી માત્ર બાષ્પ કોણ બનાવશે? ઘટક 1 જ. ઘટક 2 બાષ્પ બનાવશે નહીં. તો આપણને અહીંયા બાષ્પ મળશે. આ બાષ્પ કોના કારણે મળશે? માત્ર ઘટક 1 ના કારણે જ. ચલો, હવે મને બતાવજો, અહીંયા આપણી પાસે 2 ઘટકો હતા, એમાં ઘટક 1 બાષ્પ બનાવીને યસ, એના કારણે કંઈક ને કંઈક બાષ્પ દબાણ ડેવલપ થવાનું છે. ઘટક 2 બાષ્પ બનાવે છે? ના ભાઈ ના.
માટે ઘટક 2 દ્વારા કઈ બાષ્પ દબાણ ડેવલપ થવાનું નથી. બરાબર? યસ. હવે હું તમને કહું કે બોલો મારે દ્રાવણનું બાષ્પ દબાણ કાઢવું છે. બોલો દ્રાવણનું બાષ્પ દબાણ કેવી રીતના નીકળે? દ્રાવણ એટલે પીએસ કહી દઈએ તો એ ચાલે, અથવા પી ટોટલ કહી દઈએ તો એ ચાલે. બરાબર? યસ. આ દ્રાવણનું બાષ્પ દબાણ કાઢવું છે તો તમે સિમ્પલ કહેશો કે સાહેબ દ્રાવણનું બાષ્પ દબાણ કાઢવું હોય તો P1 + P2 કરવું પડે. બોલો કરવું પડે ને ભાઈ? P1 + P2. યસ, P1 + P2 કરવું પડે. હા, પણ અહીંયા P2 તો 0 છે. બોલો કેમ P2 0 છે? કારણ કે ઘટક 2 આપણે શું લીધેલો છે? અબાષ્પશીલ, જે બાષ્પ બનાવતો નથી. તો મને બતાવો અહીંયા જે PS, S એટલે સોલ્યુશન ઇંગ્લિશમાં, અને સોલ્યુશન ને ગુજરાતીમાં કહેવાય દ્રાવણ, તો દ્રાવણનું બાષ્પ દબાણ અથવા કુલ બાષ્પ દબાણ જે કહીએ. તો બોલો અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ કોના બરાબર થઈ ગયું? માત્ર P1 બરાબર જ, કારણ કે આ તો 0 છે. બોલો PS કોના બરાબર થઈ ગયું? ઓનલી P1 બરાબર. બોલો માનો છો અહીંયા? યસ, હે ને બેટા? કેસ 1 ના અંદર PS કોના બરાબર હતો? P1 + P2 બરાબર, કારણ કે બંને ઘટકો કેવા હતા? ત્યાં બાષ્પશીલ હતા. અહીંયા એક ઘટક બાષ્પશીલ છે, બીજો ઘટક અબાષ્પશીલ છે, જેના કારણે બોલો અહીંયા PS કોના બરાબર રહેશે? ઓનલી P1 બરાબર. બોલો માનો છો? યસ. હા, હવે આપણે કહીશું સાહેબ અહીંયા P1 કેટલો? કોઈ મને પ્રશ્ન કરે તો ભાઈ રાઉલ્ટ કહે છે કે ભાઈ મિશ્રણમાં તમારો ઘટક 1 કેટલું બાષ્પ દબાણ બનાવશે? તો રાઉલ્ટ કહે છે P1(x1). ઘટક 2 કેટલું બાષ્પ દબાણ બનાવશે? જો બાષ્પશીલ હોય તો P2(x2), પણ જો બાષ્પશીલ ના હોય તો 0. તો અહીંયા ઘટક 2 તો બાષ્પશીલ છે નહીં, એટલે એના માટે તો 0 આવ્યો. પણ હા, ઘટક 1 બાષ્પશીલ છે. તો બોલો રાઉલ્ટના નિયમ અનુસાર મને બતાવો અહીંયા P1 કેટલું હશે? P1(x1). તો બોલો અહીંયા હું લખી શકું PS = P1(x1). યસ. તો હવે નક્કી થઈ ગયું કે જ્યારે જ્યારે આપણા બે ઘટકોમાં એક ઘટક બાષ્પશીલ હોય ને બીજો ઘટક અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કાઢવું હોય તો આપણે આ સમીકરણ વાપરીશું. બરાબર? એક ઘટક બાષ્પશીલ અને મતલબ દ્રાવ્ય જે છે તમારો અબાષ્પશીલ, અને દ્રાવક જો બાષ્પશીલ હોય, દ્રાવક બાષ્પશીલ અને દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે આપણે PS નું આ સમીકરણ વાપરીશું. બોલો ક્લિયર છે? યસ. હા, હવે હું તમને પૂછું કે બોલો આ જે દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું P1(0) અને આ દ્રાવણનું જે બાષ્પ દબાણ આવ્યું જેને આપણે કહીશું PS. ઓકે, ચલો હું તમને સવાલ કરું. બોલો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હશે કે ઓછું હશે? તો તમે તરત જ કહી દેશો કે સાહેબ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું. કેવી રીતના? તો બેટા જુઓ, અહીંયા દ્રાવકમાં સપાટી પર એકલા કોના કણો હતા? આપણા દ્રાવકના કણો, અને બધા જ કણો પાસે શું હતો? ઉડવાનો ગુણ હતો, જેના કારણે ત્યાં બાષ્પ વધારે બની હતી. જ્યારે આ દ્રાવણમાં શું થઈ ગયું? તો દ્રાવણમાં આપણે મીઠું નાખી દીધું, જેના કારણે સપાટી પર કેટલો અંશ કોણે રોકી લીધો? મીઠાના કણોએ. બરાબર? જેના કારણે દ્રાવકના કણોનો અંશ કેવો થઈ ગયો? ઓછો. હવે મીઠાના કણો તો ઉડવાનો ગુણ ધરાવતા નથી, માત્ર ઉડવાનો ગુણ કોના પાસે છે? ખાલી દ્રાવકના કણો પાસે છે. અને સપાટી પર દ્રાવકનો અંશ જે છે બોલો આના કરતા કેવો છે? અહીંયા દ્રાવણમાં ઓછો છે, જેના કારણે ઉડવાવાળા ઘટક કણો સપાટી પર ઓછા છે, જેના કારણે અહીંયા બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. માટે આથી યાદ રાખો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? ઓછું હોય. ફરીથી, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. બોલો કેવી રીતના આપણે સમજાવીશું? તો આપણે કહીશું શુદ્ધ દ્રાવકમાં બોલો સપાટી પર એકલા કોના કણો છે? દ્રાવકના કણો, અને બધા પાસે શું છે? ઉડવાનો ગુણ, જેના કારણે અહીંયા બાષ્પ વધારે બને. જો હું મીઠું નાખી દઉં તો બોલો સપાટી પર કેટલો અંશ કોણ રોકી લેશે? મીઠાના કણો. હવે જો મીઠાના કણો રોકી લેશે તો શું થશે? બોલો સપાટી પર જે દ્રાવકના કણો હતા એ કેવા થઈ જશે? ઓછા થઈ જશે સપાટી પર, હે ને? યસ. સપાટી પર દ્રાવકના કણોએ જે અંશ રોકેલો હતો એ કેવો થઈ જશે? આના કરતા અહીંયા ઓછો થઈ જશે, જેના કારણે ઉડવાવાળા કણો અહીંયા ઓછા થઈ ગયા. બરાબર? જેના કારણે બાષ્પ આની કમ્પેરિઝનમાં અહીંયા કેવી બનશે? ઓછી બનશે. માટે બોલો અહીંયા જે બાષ્પ દબાણ બનશે કેવું બનશે? ઓછું બનશે. સિમ્પલ છે. માટે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. તો જ્યારે શુદ્ધ દ્રાવકમાં આપણે કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીશું તો બોલો બાષ્પ દબાણ કેવું આવે? ઓછું આવે, હે ને? કારણ ઘટક 2 તો અબાષ્પશીલ છે, એ તો ઉડતો છે નહીં, ખાલી ઉડવાવાળો ઘટક 1 છે, અને એમાં સપાટી પર એના કણો તો પેલા કરતા તો શુદ્ધ દ્રાવક કરતા તો ઓછા થઈ ગયા સપાટી પર, જેના કારણે અહીંયા જે બાષ્પ બનશે કેવી બનશે? ઓછી બનશે. માટે શુદ્ધ દ્રાવક કરતા હંમેશા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. બરાબર? અને આ દ્રાવણનું બાષ્પ દબાણ કેવી રીતના કાઢીશું? તો આપણે આ રીતના PS = P1 + P2, પણ અહીંયા P2 0 છે. યસ. તો બોલો PS = માત્ર શું થઈ ગયું? P1. યસ. અને P1 કેવી રીતના લખીશું? P1(x1). તમારે યાદ રાખવાનું છે, આખી થિયરીમાં હું દ્રાવકને ઘટક 1 કહીશ, હો ને? મેં પહેલા જ તમને કહી દીધો. અને બોલો દ્રાવ્યને
ઘટક 2 તરીકે લઈ લીધો છો કે આખી થિયરીમાં આ વસ્તુ ધ્યાન આપજો. તો આમાંથી મારો દ્રાવક બાષ્પશીલ છે અને દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. ઓકે, દ્રાવક કેવો છે? બાષ્પશીલ, અને એના અંદર જે રાખેલો છે દ્રાવ્ય અબાષ્પશીલ. એના માટે મારે રાઉલ્ટનો નિયમ બતાવવો હતો. તમે આ શુદ્ધ દ્રાવક લઈ દીધેલું છે. એ શુદ્ધ દ્રાવકમાં સપાટી પર એકલા દ્રાવકના કણો છે, બધા પાસે ઉડવાનો ગુણ છે, જેના કારણે અહીંયા બાષ્પ વધારે બનશે. જ્યારે દ્રાવણમાં શું છે? જેવું થોડું મીઠું નાખી દીધું, બોલો સપાટી પર હવે એકલા દ્રાવકના કણો હશે? ના, કેટલોક અંશ પણ આવરી લીધો છે મીઠાના કણોએ, જેના કારણે સપાટી પર બોલો દ્રાવકના કણોનો અંશ ઓછો થઈ ગયો દ્રાવણમાં, બરાબર. જેના કારણે ઉડવાવાળા કણો ઓછા, જેના કારણે બાષ્પ ઓછી બને. માટે બોલો શુદ્ધ દ્રાવક કરતાં હંમેશા દ્રાવણનું બાષ્પીભવન કેવું હોય? ઓછું હોય. યસ, બરાબર. અને એ દ્રાવણનું બાષ્પીભવન કાઢવું હોય તો કેવી રીતના નીકળે? તો સાહેબ આ સૂત્ર રહ્યું, PS = P1 + P2 કરી નાખો ડાલ્ટનના નિયમ અનુસાર. હા, અહીંયા P2 0 છે. કેમ P2 0 છે? કારણ કે અબાષ્પશીલ છે ઘટક 2, બરાબર. યસ, માટે P2 0 છે. માટે હવે PS = માત્ર શું થઈ ગયું? P1. અને P1 કેવી રીતના નીકળે બોલો એકોર્ડિંગ ટુ રાઉલ? P1 નોટ H1. સિમ્પલ છે. તો આ રીતના આપણે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીશું ત્યારે એનું PS આ રીતના નીકળે. સિમ્પલ છે. આ PS ની કિંમત બોલો પેલા P1 નોટ કરતા કેવી આવશે? ઓછી, હે ને? યસ. દાખલા તરીકે આનું બાષ્પદબાણ હતું 10 યુનિટ. કેટલું હતું? 10 યુનિટ. હે ને? યસ. મેં આના અંદર 1 ચમચ મીઠું નાખી દીધું, એટલે સપાટી પર કેટલો અંશ પણ રોકી લીધો? મીઠાના કણોએ, જેના કારણે દ્રાવકના કણોનો અંશ સપાટી પર ઓછો થઈ ગયો, જેના કારણે બાષ્પ ઓછી બનશે, જેના કારણે બાષ્પીભવન ઓછું આવશે. મેં પ્રેક્ટિકલી મેજર કર્યું, દાખલા તરીકે 8 આવ્યું. કેટલું આવ્યું? 8 આવ્યું, બરાબર. યસ. 10 માંથી કેટલું આવ્યું? 8 આવ્યું. બોલો કેટલાનો ઘટાડો? 2 નો. આ ઘટાડો કાઢવો હોય તો શું કરવું પડે? મોટામાંથી નાનું બાદ કરો, 10 - 8 નીકળી જશે ઘટાડો. બોલો કેટલાનો ઘટાડો આવ્યો? 2 નો. યસ, આ રીતના આપણે ઘટાડો કાઢી શકીએ. હવે ધ્યાન આપજો કે જો હું આના અંદર 1 ચમચ મેં મીઠું નાખ્યું તેની જગ્યાએ 2 ચમચ મીઠું નાખી દઉં તો શું થાય? બરાબર. આ દ્રાવકમાં 2 ચમચ મીઠું નાખી દઉં તો શું થાય? તો આપણે કહીશું કે જેવું 2 ચમચ મીઠું નાખી દઈશું તો બોલો સપાટી પર મીઠાના કણોનો અંશ વધી જશે, જેના કારણે દ્રાવકના કણો ઓર ઘટી જશે, જેના કારણે જે બાષ્પ બનશે એ ઓર ઓછી બનશે, જેના કારણે આનું બાષ્પદબાણ કાઢશો તો સીધું 6 યુનિટ. સીધું 6 યુનિટ આવશે. બોલો હવે ઘટાડો કાઢવો હોય તો કેટલો થાય? બોલો 10 માંથી સીધો 6. બોલો કેટલાનો ઘટાડો? 4 નો ભાઈ. તો જો જેમ તમે મીઠું વધારે નાખતા જાઓ છો એમ બાષ્પદબાણમાં થતો ઘટાડો વધતો જાય છે. ચલો દાખલા તરીકે આના અંદર 10 યુનિટ હતું શુદ્ધ અવસ્થામાં. દાખલા તરીકે તમે 3 ચમચ મીઠું નાખી દીધું. બોલો શું થશે? હવે સપાટી પર મીઠાના કણોનો અંશ ઓર વધી ગયો, જેના કારણે બોલો સપાટી પર દ્રાવકના કણોનો અંશ ઘટી જશે. સિમ્પલ છે, કારણ કે પેલા ઘટક કણો વધારે આવી ગયા એટલે. બોલો બાષ્પ કેવી બનશે? ઓર ઓછી, જેના કારણે બાષ્પદબાણ કાઢશો તો સીધું 4, બરાબર. તો 10 માંથી 4. બોલો કેટલાનો ઘટાડો? 6 નો. તો જો જેમ તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરતા જાઓ છો, જેમ દ્રાવ્ય પદાર્થ વધારે નાખતા જાઓ છો, એમ બોલો બાષ્પદબાણમાં થતો ઘટાડો શું થાય છે? વધતો જાય છે. તો બોલો બાષ્પદબાણમાં થતો ઘટાડો સીધો જ કોના પર ડિપેન્ડ રાખે છે? ઉમેરેલ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર. જેટલો દ્રાવ્ય કણો વધારે નાખશો એટલો સપાટી પર એનો અંશ વધતો જશે, જેના કારણે દ્રાવકનો અંશ ઘટતો જશે, જેના કારણે બાષ્પ ઓછી બનતી જશે, જેના કારણે બાષ્પદબાણનો ઘટાડો વધતો જાય છે. સમજ્યા? માટે બોલો બાષ્પદબાણમાં થતો ઘટાડો શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. સિમ્પલ છે. તો ચલો મારે બાષ્પદબાણમાં થતો ઘટાડો કાઢવો છે, બરાબર. જોજો હવે સંખ્યાત્મક ગુણધર્મ ચાલુ થાય છે. મારે બાષ્પદબાણમાં થતો ઘટાડો કાઢવો છે. બાષ્પદબાણમાં થતા ઘટાડાને કહેવાય ડેલ્ટા પી. યસ, ડેલ્ટા પી બાષ્પદબાણમાં થતો ઘટાડો. બોલો કેવી રીતના નીકળે? મોટામાંથી નાનું બાદ કરો. બોલો શું કરીશું? P1 નોટ માઇનસ PS. બોલો થાય? તો ચલો અહીંયા આપણે મૂકી દઈએ P1 નોટ માઇનસ PS. બોલો બરાબર. આને કહેવાય બાષ્પદબાણમાં થતો ઘટાડો. બોલો કાઢતા આવડે? પહેલો સંખ્યાત્મક ગુણધર્મ સ્ટાર્ટ થઈ ગયેલો છે, બાષ્પદબાણમાં થતો ઘટાડો. અત્યાર સુધી વાત જ નથી કરી, ખાલી બાષ્પદબાણ જ શીખવાડ્યું છે. હવે બાષ્પદબાણમાં થતો ઘટાડો ચાલુ થાય છે. યસ, તો આ રીતના કાઢીશું. તો ચલો બાષ્પદબાણમાં થતો ઘટાડો ડેલ્ટા P = P1 નોટ તો આપણને ખબર જ છે. હવે PS કેવી રીતના નીકળે? તો આ રહ્યો PS = P1 છે, અને એ કેટલા બરાબર છે? P1 નોટ x1. તો ચલો અહીંયા મૂકી દઉં છું PS ની જગ્યાએ. બોલો શું મૂકી દઉં? P1 નોટ x1. ચલો આમાંથી P1 નોટ કોમન કાઢી નાખો. બોલો શું બચે? 1 - x1.
તો બોલો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? P1 નોટ x2, કારણ કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, તો 1 માઇનસ x1 એટલે x2. બોલો બરાબર? યસ. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે કંઈક આવો બનશે. તો હવે મને બતાવો, આમાં P1 નોટ અચળ છે, તો બોલો ડેલ્ટા પી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવ્યો? x2. અને આ તો વાત કરી બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે ને એ દ્રાવ્ય 2 નંબર દ્રાવ્ય છે, દ્રાવ્ય માટે 2 નંબર છે, બરાબર? દ્રાવ્ય માટે 2 નંબર છે. યસ. દ્રાવ્યના મોલન્સને સમપ્રમાણમાં હોય છે, એટલે કે જેટલું મીઠું વધારે નાખતા જશો એટલો બાષ્પ દબાણમાં થતો ઘટાડો વધતો જશે. એમ તો વાત કરી આ 10 યુનિટ હતું શુદ્ધ અવસ્થામાં, જેવું 1 ચમચ મીઠું નાખી 8 થઈ ગયું. બોલો કેટલાનો ઘટાડો? 2 નો. 2 ચમચ મીઠું નાખી થઈ ગયું સીધું 6. બોલો કેટલાનો ઘટાડો? 4 નો. જો ઘટાડો વધતો જાય છે, ડેલ્ટા પી વધતો જાય છે. જો 3 ચમચ મીઠું નાખ્યું થઈ ગયું 10 માંથી સીધો 4. બોલો કેટલાનો ઘટાડો? 6 નો. જો ઘટાડો વધતો જાય છે, ડેલ્ટા પી વધતો જાય છે. તો આપણે કહી શકીએ કે ભાઈ બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે એ દ્રાવ્યના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. તો આપણે કહીશું જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને જ્યારે દ્રાવણ બનાવીશું ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ઉમેરેલ દ્રાવ્યના મોલન્સને સમપ્રમાણમાં હોય છે. ચલો ડન. હા, હવે ધ્યાન આપજો, હું આ સમીકરણમાં ડેલ્ટા પી અપોન P1 નોટ કરી દઉં. ડેલ્ટા પી અપોન P1 નોટ, તો બોલો શું થઈ જશે? x2. આને કહેવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો, પણ કોની સાપેક્ષે? દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે. આ દ્રાવકનું જે બાષ્પ દબાણ હતું ને આની સાપેક્ષે. યસ. દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે, દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, એનો મતલબ આને કહેવાય સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોની સાપેક્ષે? દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે. માટે આને શું કહીશું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર? દ્રાવ્યના મોલન્સ બરાબર. યસ. અને ખાલી બાષ્પ દબાણમાં થતો ઘટાડો પૂછે તો દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં. અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પૂછે તો દ્રાવ્યના મોલન્સ જેટલો. દ્રાવ્યના મોલન્સ જેટલો. બંનેમાં ફરક છે કે? યસ. ખાલી બાષ્પ દબાણમાં થતો ઘટાડો પૂછે તો દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં. અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પૂછે તો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. યસ. તો આપણે કહીશું કે જ્યારે પણ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલન્સને સમપ્રમાણમાં હોય છે, પણ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. તો જો એક્ઝામમાં આપણને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પૂછે તો શું કરવાનું? x2 શોધી લેવાનું. યસ. એ જ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. અને આપણને જો એક્ઝામમાં એમ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો જ ખાલી શોધો, તો પછી શું કરવાનું? તમારે x2 ને કોના વડે મલ્ટીપ્લાય કરવાનો? P1 નોટ વડે. અને જે જવાબ આવે એ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ચલો બરાબર. યસ. તો આને કહીશું લોઅરિંગ ઓફ વેપર પ્રેશર. બાષ્પ દબાણમાં થતો ઘટાડો. અને આને કહેવાય રિલેટિવ લોઅરિંગ ઓફ વેપર પ્રેશર. રિલેટિવ એટલે કે સાપેક્ષ, લોઅરિંગ એટલે ઘટાડો, વેપર પ્રેશર એટલે બાષ્પ દબાણ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો છે? દ્રાવ્યના મોલન્સ જેટલો છે. અને બાષ્પ દબાણમાં થતો ખાલી ઘટાડો P1 નોટ x2 જેટલો છે. ચલો બરાબર છે. યસ. તો રાઉલ્ટનો નિયમ આપણો ક્લિયર થઈ ગયો. બોલો આવડશે? યસ. હવે હું આને આગળ લઈ જઈશ, પણ પહેલા આટલા સુધી તમારે નોટ આઉટ કરવાનું છે. ઓકે? તો હું આનું પહેલા લખાવી દઉં તમને. ચલો લખો, સ્ટાર્ટ કરો. લખો. હેડિંગ શું માર્યું છે? બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ કેસ 2. હેડિંગ મારો. બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ. અથવા એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હોય તેના માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. અલગ અલગ રીતે પૂછશે.
એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હોય તેના માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. અથવા ઘન પ્રવાહી મિશ્રણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. કહી શકીએ? ઘન પ્રવાહી મિશ્રણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. ચલો લખો આન્સર. લખો. ધારો કે ઘટક એક કાઉસમાં દ્રાવક બાષ્પશીલ છે. જેનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ બોલો કેટલું છે? P1 નોટ છે. જો તેમાં ઘટક 2 કાઉસમાં દ્રાવ્ય કે જે અબાષ્પશીલ છે તેને ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે. કારણ કે દ્રાવણમાં સપાટી પરનો કેટલોક અંશ દ્રાવ્યના ઘટક કણો દ્વારા રોકાય છે. જેથી બાષ્પ ઓછી બને છે. બોલો બરાબર હે ને? નીચે લખો દ્રાવણનું બાષ્પ દબાણ લખો. PS ઇઝ ઇક્વલ ટુ બોલો શું લખાય? P1 પ્લસ P2. યસ ચલો PS એમને રાખો, P1 એમને રાખો. બોલો P2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0 લખી દેજો. બોલો કારણ શું? બ્રેકેટમાં કારણ લખવું હોય તો ઘટક 2 કેવો છે? અબાષ્પશીલ. બ્રેકેટમાં લખવું હોય તો લખી દેજો. કારણ કે ઘટક 2 કેવો છે? અબાષ્પશીલ. એના 3 ટપકા ઊંધા એને કહેવાય કારણ. કારણ કે ઘટક 2 અબાષ્પશીલ. ચલો હવે લખી દો PS એમને જ બરાબર. તો PS બરાબર શું થઈ ગયો? P1. એનો મતલબ એ થઈ ગયો બોલો દ્રાવણનું બાષ્પ દબાણ કોના બરાબર? દ્રાવણમાંના ઘટક 1 ના બાષ્પ દબાણ બરાબર હે ને? P1 એટલે દ્રાવણમાંના ઘટક 1 નું બાષ્પ દબાણ. P1 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ નહીં હોય ને. P1 એટલે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ અને P1 નોટ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને P1 એટલે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ. તો PS જ કોના બરાબર થઈ ગયો? દ્રાવણમાંના દ્રાવકના બાષ્પ દબાણ બરાબર. બોલો બરાબર? યસ. હવે નીચે લખો રાઉલ્ટના નિયમ મુજબ
રાઉલ્ટના નિયમ મુજબ બોલો P1 બરાબર શું થાય? બોલો P1 નોટ x1, P1 નોટ x1. ચલો આ કિંમત આના અંદર મૂકી દો તો બોલો શું થાય? PS બરાબર શું આવી ગયો? બોલો P1 ની જગ્યાએ કિંમત મૂકી દો તો PS બરાબર P1 ની જગ્યાએ તમે કહો છો રાઉલ્ટના નિયમ મુજબ શું મુકાય? P1 નોટ x1. તો લખી નાખો, આ તમારા દ્રાવણનું બાષ્પ દબાણ થઈ ગયું. બોલો થઈ ગયું? યસ. હવે મારે તમને આનો આલેખ બતાવવો છે. હું હમણાં છેલ્લે આલેખ બતાવી દઉં છું. બરાબર, આનો આલેખ બતાવવાનો છે કે દ્રાવણનું બાષ્પ દબાણ તમે કહો છો P1 નોટ x1. તો આનો આલેખ આપણે દોરીશું. ખબર છે કેસ 1 ના અંદર આપણે દ્રાવણના બાષ્પ દબાણનો આલેખ બનાવ્યો હતો, યાદ કરો. એક ઘટક 1 નો આલેખ બનાવ્યો હતો, ઘટક 2 નો, અને પછી દ્રાવણનું આમ સીધી લાઈન પર મળતો હતો. બરાબર, એ રીતના અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ P1 બરાબર જ છે. માટે આનો આલેખ કેવી રીતના બને છે થોડી વાર એને બનાવીએ છીએ. ચલો હવે નીચે લખો, નીચે લખો. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોવાથી બાષ્પ દબાણમાં થતો ઘટાડો બોલો કેવી રીતના લખાય? ડેલ્ટા P ઇક્વલ ટુ P1 નોટ માઇનસ PS લખી દો. ડેલ્ટા P ઇક્વલ ટુ શું થઈ ગયો? P1 નોટ માઇનસ PS. એના બાષ્પ દબાણમાં થતો ઘટાડો મોટામાંથી નાનું બાદ કરો. P1 નોટ માઇનસ PS. ચલો P1 નોટ એમને જ PS ની કિંમત મૂકી દો. આ જે આવી છે P1 નોટ x1 મૂકી દો. મૂકી ગઈ? યસ. હવે P1 નોટ કોમન કાઢી નાખો એટલે શું બચે? 1 માઇનસ x1. 1 માઇનસ x1 બચે. P1 નોટ એમને જ 1 માઇનસ x1 ની જગ્યાએ શું લખાય? x2 લખી દેજો. તો ડેલ્ટા P ઇક્વલ ટુ P1 નોટ x2 થઈ ગયો. યસ. બટ આ ડેલ્ટા P ને શું કહેવાય? બાષ્પ દબાણમાં થતો ઘટાડો લખી દેજો. ઓકે, સાઈડ ઉપર તીર મારીને ડેલ્ટા P ને શું કહેવાય? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. LVP બાષ્પ દબાણમાં થતો ઘટાડો તીર મારીને લખી દેજો. ચલો ઓકે. યસ. આ સમીકરણને જોઈને નીચે લખી દો. ડેલ્ટા P ચલે છે બોલો શું થઈ જાય? x2. ડેલ્ટા P ચલે છે બોલો શું થઈ જાય? x2. ચલો લખાઈ ગયું. યસ. હવે સાપેક્ષ ઘટાડો લખવો છે તો P1 નોટ ને છેદમાં લાવી દો એટલે એક આ નવું સમીકરણ બની ગયું. લખી દેજો. P1 નોટ ને છેદમાં લાવી દો તો ડેલ્ટા P અપોન P1 નોટ ઇક્વલ ટુ શું થઈ ગયું? x2. ડેલ્ટા P અપોન P1 નોટ ઇક્વલ ટુ x2. P1 નોટ ને છેદમાં લાવી દો એટલે મસ્ત એક બીજું સમીકરણ બની જાય. બોલો આમાં ડેલ્ટા P અપોન P1 નોટ ને શું કહેવાય? બોલો બોલો ભાઈ. યસ. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. યસ. તો લખી દેજો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ x2. ચલો ઓકે, ડન. યસ. હવે જો હું આ સમીકરણને આગળ લઈ જાઉં છું, આ સમીકરણને હું આગળ લઈ જાઉં છું. થઈ ગયું આટલા સુધી? ક્લિયર? યસ. એક કામ કરો, નીચે સેન્ટેન્સ લખી દો. આના માટે સેન્ટેન્સ લખાવી દઈએ. આના માટે લખો. નીચે સેન્ટેન્સ લખો. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો જોઈને લખજો અહીંયા. બાષ્પ દબાણમાં થતો ઘટાડો.
બોલો દ્રાવ્યના મૂલાંશ ને સમપ્રમાણમાં હોય છે. જ્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બોલો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂલાંશ જેટલો હોય છે, દ્રાવ્યના મૂલાંશ જેટલો હોય છે. ચલો ડન છે. યસ, ચલો તો આપણી પાસે આ સમીકરણ આવી ચૂકેલું છે. ડેલ્ટા પી અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું છે? ડેલ્ટા પી અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું છે? યસ, ડેલ્ટા પી અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ x2. ચલો હવે ધ્યાન આપજો. ડેલ્ટા પી ને આપણે લખી શકીએ P1 નોટ માઇનસ PS, લખી શકીએ ને ભાઈ? યસ, મોટામાંથી નાનું બાદ તો P1 નોટ માઇનસ PS, યા તો P1 નોટ માઇનસ P1 એ લખાય, કારણ કે PS જ P1 છે. PS એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, અને દ્રાવણનું બાષ્પ દબાણ બોલો અહીંયા કોના બરાબર છે? દ્રાવણમાંના દ્રાવકના બાષ્પ દબાણ જેટલું, દ્રાવણમાંના દ્રાવકના બાષ્પ દબાણ જેટલું, કારણ કે PS ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2, બટ P2 ઇઝ ઇક્વલ ટુ 0 માટે PS ઇઝ ઇક્વલ ટુ P1. તો બોલો PS શું છે? P1, અને P1 શું છે? દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, તો P1 નોટ માઇનસ PS અથવા P1 નોટ માઇનસ P1, ઓકે, અપોન નીચે જેમ છે એમ જ P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો x2 એટલે N2 અપોન, યસ, ચલો બરાબર, જે તે ઘટકના મૂળ ભાગ્યા કુલ મૂળ. ઓકે, હવે તમને જો હવે ધ્યાન આપજો, હું અહીંયા બે કેસ બતાવીશ, એક મંદ દ્રાવણ માટે અને એક સાંદ્ર દ્રાવણ માટે. બરાબર, ધારો કે તમારું દ્રાવણ છે મંદ. જો મંદ દ્રાવણ હશે તો બેટા મને બતાવો N1 પ્લસ N2, એટલે કે દ્રાવ્યના મૂળ બહુ જ ઓછા હશે દ્રાવકના મૂળની કમ્પેરિઝનમાં, જેના કારણે આ સરવાળો લગભગ કોના બરાબર રહેશે? N1 બરાબર રહેશે. જો અતિ મંદ દ્રાવણ હશે તો અતિ મંદ હું એને કહીશ કે જેમાં સાંદ્રતા 5% કરતા ઓછી હશે. બરાબર, એને આપણે શું કહી દઈશું? અતિ મંદ દ્રાવણ. ઓકે, યસ, જો અતિ મંદ દ્રાવણ હશે તો આપણે શું કહી દઈશું? N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ N1 કહીએ તો ચાલે. હા, હવે જો હું આની જગ્યાએ N1 મૂકી દઉં તો ચલો શું થશે? P1 નોટ માઇનસ PS અપોન P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ જશે? N2 અપોન N1. ચલો તો હવે આપણે આ સમીકરણમાં N2 અને N1 ની આપણે કિંમતો મૂકી દઈએ. ચલો, N2 એટલે દ્રાવ્યના મોલ અને N1 એટલે દ્રાવકના મોલ. 1 નંબર કોના માટે છે? દ્રાવક માટે. 2 નંબર કોના માટે છે? દ્રાવ્ય માટે. બોલો N2 એટલે દ્રાવ્યના મોલ અને N1 એટલે દ્રાવકના મોલ. બરાબર છે ને? યસ, ચલો કિંમતો મૂકી દઈએ. યસ, ચલો તો મને બતાવો શું થશે? P1 નોટ માઇનસ PS અપોન નીચે P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો પહેલા ઉપર શું છે? N2 એટલે દ્રાવ્યના મૂળ. બોલો દ્રાવ્યના મૂળ એટલે દળ ભાગ્યા મોલાર દળ. ચલો તો W2 અપોન M2 લખાય ને? યસ, નીચે બોલો શું થઈ જાય? W1 અપોન M1. ચલો બરાબર. યસ, તો હવે મને બતાવો P1 નોટ માઇનસ PS અપોન નીચે P1 નોટ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ જશે? W2 અપોન M2 મલ્ટીપ્લાય, બોલો શું થઈ જશે? M1 અપોન W1. યસ, આ આપણું સમીકરણ થઈ જાય. યસ, હવે કોઈ કહેશે સાહેબ આ સમીકરણ લાયા, પણ સાહેબ આ સમીકરણનો ઉપયોગ શું? લાવી તો દીધું, પણ સાહેબ કંઈક એનું ઉપયોગિતા હશે તો અમે તૈયાર કરીશું, નહીંતર કોઈ મતલબ ખરો? યસ, એમ કોઈ કહેશે સાહેબ માર્ક્સ ના આવે સાહેબ. ચલો હવે ધ્યાન આપજો, આનો ઉપયોગ શું છે આપણા કેમિસ્ટ્રીમાં હું તમને પહેલા કહી દઉં. તો જુઓ, પહેલા તો P1 નોટ શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. બરાબર છે ને? શુદ્ધ દ્રાવકનું. PS એ દ્રાવકમાં આપણે જ્યારે દ્રાવ્ય પદાર્થ બેસે
एकदम फ्री माइंड पर आइए, ओके, एकदम फ्री माइंड, ओके। चलो P1 नॉट શું છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. PS શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. P1 નોટ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. W2 બોલો શું છે? 2 નંબર દ્રાવ્ય, દ્રાવ્યનું દળ. M2 દ્રાવ્યનો અણુભાર. M1 દ્રાવકનું અણુભાર અને W1 દ્રાવકનું વજન, દળ, દ્રાવકનું દળ. બરાબર છે ને? હવે ધ્યાન આપજો, હું આ ફોર્મ્યુલાનો ઉપયોગ ક્યાં કરવાનો છું. દાખલા તરીકે હાસમી સાહેબે કોઈ અજ્ઞાત પદાર્થ હમણાં હાલ રિસર્ચ કરીને લઈને આવ્યા છે. હજુ તો માર્કેટમાં છે જ નહીં. બરાબર, એવો મેં અજ્ઞાત પદાર્થ કોઈ રિસર્ચ કર્યો છે. હવે મને કોઈ કહે છે કે સાહેબ આનો અણુભાર શું? કારણ કે હજુ એનું અણુસૂત્ર શોધાયું નથી, તો અણુભાર તો આપણને ખબર જ ના હોય. પણ ચલો, મારે આનો અણુભાર કાઢવો છે. હું શું કરીશ? તો હું સીધો પહેલા લેબમાં જઈશ. બરાબર, લેબમાં જઈને હું શું કરીશ ખબર છે? કોઈ એક દ્રાવક પસંદ કરી લઈશ. નોર્મલી આપણે પાણી જ લઈશું, કારણ કે સસ્તું હોય છે. બસ નળ ચાલુ કરો એટલે મળી જાય. એટલે આપણે પાણી પસંદ કરી લઈશું. બરાબર, 1 કિલોગ્રામ પાણી લઈ લઈશું. અને 1 કિલોગ્રામ પાણી એટલે કે મારી પાસે દ્રાવક શું છે? પાણી છે. એનો મતલબ W1 મારી પાસે શું રહેશે? પાણી 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ. બરાબર, એનો અણુભાર મને ખબર જ છે, પાણીનો 18. હવે આ પાણીમાં શું કરીશ? જે મેં અજ્ઞાત પદાર્થ રિસર્ચ કરેલો છે એનું ચોક્કસ વજન કરી લઈશ. જેમ કે 1 ગ્રામ વજન કરી લઈશ. ઓછું જ લેવાનું, દ્રાવણ મંદ બને એ રીતના કામ કરવાનું. તો આપણે 1 ગ્રામ વજન કરી લઈશું અને 1 ગ્રામ વજન કરીને આના અંદર નાખી દઈશું પાણીમાં અને મસ્ત દ્રાવણ બનાવી દઈશું. બોલો, મેં વજન કેટલું કર્યું મારા દ્રાવ્યનું? 1 ગ્રામ. તો મારા માટે W2 1 ગ્રામ, M2 મને ખબર નથી. ચલો, બરાબર. હવે ધ્યાન આપજો, મેં પાણી પસંદ કર્યું હતું ને 1 કિલોગ્રામ, તો બીકરમાં પાણી ભરી લઈશું અને પહેલા એટલું પાણી ચોખ્ખું હશે એ વખતે આ બીકરને ઢાંકી દઈશું અને 5-10 મિનિટ સુધી રવા દઈશું અને ત્યાં બેરોમીટર લગાવીને આનું બાષ્પ દબાણ કાઢી લઈશું. તે મારા શું થઈ ગયું? પાણીનું બાષ્પ દબાણ, ચોખ્ખા પાણીનું. એને આપણે શું કહીશું? P1 નોટ એક્સપેરિમેન્ટ કરીને કાઢી લીધું પાણીનું બાષ્પ દબાણ. બરાબર, હવે આપણે ફટાફટ એને ખોલી દઈશું અને એના અંદર પેલો 1 ગ્રામ જે દ્રાવ્ય પદાર્થ વે કર્યો તે નાખી દઈશું અને મસ્ત દ્રાવણ બનાવી દઈશું. દ્રાવણ બની જાય એટલે પાછું ઢાંકી દઈશું અને ઢાંકીને 5-10 મિનિટ સુધી રવા દેવાનું. ક્યાં સુધી રવા દેવાનું? જ્યાં સુધી પેલો ઠારણ અને બાષ્પીભવન વચ્ચે સંતુલન ન સપાય ત્યાં સુધી. બરાબર, એટલે જેટલા બાષ્પના કણો બનવાના હોય એટલા બની જાય. બની ગયા? યસ. હવે આપણે શું કરીશું? બેરોમીટર લગાવીને એનું બાષ્પ દબાણ કાઢીશું. એને આપણે શું નામ આપીશું? દ્રાવણનું બાષ્પ દબાણ. તો બે પ્રેક્ટિકલ કરીને મારા દ્રાવકમાં પેલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીને પ્રેક્ટિકલ કરીને એનું બાષ્પ દબાણ કાઢી લીધું. એટલે કે મેં શું કાઢી લીધું? PS કાઢી લીધું. બરાબર, તો જો અમે PS પ્રેક્ટિકલ કરીને કાઢી લીધું. P1 નોટ તો બધાને ખબર હોય, પેલા પાણીનું બાષ્પ દબાણ. બરાબર, બસ ખાલી તમારે તાપમાન નોંધવું પડે કે ભાઈ કયું તાપમાન છે મારા લેબનો. દાખલા તરીકે લેબનું 300 કેલ્વિન તાપમાન ચાલે છે, તો પાણીનું બાષ્પ 300 કેલ્વિન તાપમાને તમે નેટ ઉપર સર્ચ કરો તો એ મળી જશે, અથવા તમે એક્સપેરિમેન્ટ કરીને કાઢી લેશો તો એ વાંધો નહીં આવે. P1 નોટ તમને મળી ગયેલું છે. બસ હવે એ પાણીના અંદર તમે પેલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીને દ્રાવણ બનાવીને એનું એક્સપેરિમેન્ટ કરીને તમે PS કાઢી લીધું. બરાબર, તો બોલો બધો ડેટા તમારી પાસે આવી ગયો. બોલો M2 ના મળે? યસ, આરામથી મળી જાય. M2 તમારી પાસે W2 છે, M1 છે, W1 છે, P1 નોટ આવી ગયું, PS આવી ગયું. બોલો M2 મળી જાય? યસ. લો, અજ્ઞાત પદાર્થનો અણુભાર મળી ગયો. તો આપણે ત્યાં આ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીશું. ક્યાં? જ્યારે આપણે અજ્ઞાત પદાર્થનો અણુભાર કાઢવો હોય કે હમણાં રિસર્ચ કરીને લાયા છે, માર્કેટમાં એનો અણુભાર જ નથી અને જો એનો અણુભાર કાઢવો હોય તો તમે કાઢી શકો છો આરામથી. સમજી ગયા વાતને? યસ. હવે કોઈ કહેશે કે સાહેબ તમે આ તો મંદ દ્રાવણ માટે અમને બતાવ્યું, પણ જો એક્ઝામમાં સાંદ્ર દ્રાવણ આપેલું હોય તો શું કરવાનું? બરાબર, તો બેટા હવે તમે N1 + N2 = N1 લખી શકો નહીં. તો સાંદ્ર દ્રાવણ એને આપણે કેસ 2 કહી દઈએ. NCERT માં નથી આ, પણ દાખલામાં છે. તો ચલો, કેસ 2 કોના માટે? હે બેટા? સાંદ્ર દ્રાવણ માટે હો ને? યસ, સાંદ્ર દ્રાવણ માટે. સાંદ્ર દ્રાવણ હું કોના માટે શબ્દ વાપરીશ? જ્યાં સાંદ્રતા 5% યા એના કરતા વધુ હોય. 5% યા એના કરતા વધુ હોય અને આપણે શું કહી દઈશું? સાંદ્ર દ્રાવણ. તો હવે જો સાંદ્ર દ્રાવણ હોય ત્યારે આપણે શું કરીશું? તો P1 નોટ - PS upon P1 નોટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ શું હતું? N1/N2 N1 + N2. આ સમીકરણ હતું ને? યસ. હવે હું એક કામ કરું છું, આ સમીકરણને પહેલા ઉલટું કરી દઉં છું. જો હું થોડું સિમ્પ્લિફાય કરી દઉં છું, ઉલટું કરી દઉં છું. તો P1 નોટ અપોન બોલો નીચે શું થઈ જાય? P1 નોટ - PS
इज इक्वल टू बोलो अहियाँ આપણે अलग अलग छेद कर दिए पहला उल्टू कर दिया ने तो उल्टू करिए तो n1 प्लस n2 अपॉन n2 હવે છેદ अलग अलग कर दिए છો ગયા નો તો ચલો શું થઈ જશે બોલો આ p1 નોટ એમને જ આ p1 નોટ માઇનસ ps ઇઝ ઇક્વલ ટુ બોલો અહીંયા શું થઈ જશે n1 अपॉन n2 પ્લસ n2 अपॉन n2 1 હવે એક કામ કરો છો આ 1 ને આ બાદ લાવી દઉં છું તો બોલો શું થઈ જશે p1 નોટ अपॉन नीचे છે p1 નોટ માઇનસ ps 1 આ બાદ લાયા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ જાય ઇઝ ઇક્વલ ટુ n1 अपॉन n2 બોલો બરાબર છે યસ હવે આપણે લસા લઈ લઈએ p1 નોટ માઇનસ આ ઉપર લઈ જાઓ બોલો p1 નોટ માઇનસ માઇનસ પ્લસ ps अपॉन નીચે શું થઈ જશે p1 નોટ માઇનસ ps ઇઝ ઇક્વલ ટુ બોલો n1 अपॉन n2 चलो મને बताओ p1 नॉट कट बोलो શું બચ્યું ઉપર ps अपॉन नीचे p1 नॉट माइनस ps चलो પાછું ઉલટું कर दो p1 नॉट माइनस ps अपॉन नीचे શું બચ્યું ps इज इक्वल टू આ ઉલટું થઈ ગયું એટલે n2 अपॉन n1 હવે n2 ની કિંમત મૂકી દઈએ તો w2 अपॉन m2 અને n1 ની કિંમત મૂકી દઈએ m1 अपॉन w1 મને બતાવો મેં આ સમીકરણ જે બનાવ્યું બોલો કોઈ વસ્તુને મેં નેગ્લેક્ટ કરી છે આમાં કોઈ વસ્તુને અવગણી છે ના અને સમીકરણ બની દીધું યસ આ સમીકરણ મેં બનાવ્યું હતું અવગણીને આ સમીકરણ મેં બનાવ્યું હતું કોને અવગણીને n2 ને અવગણીને યસ કારણ કે મંદ દ્રાવણ હતું તો n2 ને અવગણી તો ચાલી જાય પણ સાંદ્ર દ્રાવણમાં n2 ને અવગણી શકો નહીં અને મેં આ સમીકરણ તૈયાર કરી દીધું બોલો આ સમીકરણ અને આ સમીકરણમાં કોઈ ફરક જ નથી લાંબો બોલો ખાલી ફરક શું છે p1 નોટ ની જગ્યાએ શું મૂકવાનું છે ps બાકી કોઈ ફરક નથી તો આ સમીકરણ કોઈ વસ્તુને અવગણીને કોઈ જ આ સમીકરણ બનાવવા માટે મેં કોઈ જ વસ્તુ અવગણી નથી એનો મતલબ આ સમીકરણ જે છે મધમાય ચાલે સાંદ્રમાય ચાલે પણ આ સમીકરણ માત્ર મંદમાં જ ચાલે તો બોલો બેહતર સમીકરણ મને તો આ લાગે છે પણ એનસીઈઆરટી વાળાએ આ જ સમીકરણ આપેલું છે માટે પહેલા મારે આ તારવું પડ્યું બરાબર બાકી દાખલા આનાથી ગણો તો બેસ્ટ આન્સર આવે આનાથી કારણ કે આ બધા માટે ચાલે જ્યારે આ સમીકરણ ખાલી મંદ માટે જ ચાલે બરાબર યસ પણ આપણે દાખલા તો આનાથી જ ગણીશું કારણ કે એનસીઈઆરટી વાળાએ આનાથી જ દાખલા ગણેલા છે હા પણ બે એવા દાખલા છે જેમાં આ સમીકરણ નહીં ચાલે એમાં આપણે આ સમીકરણનો ઉપયોગ કરી લઈશું બરાબર યસ તો આટલા સુધી તમારે લખવાનું છે તો ચલો જલ્દી ફટાફટ હા હવે જો એક્ઝામમાં તમારી બોર્ડ એક્ઝામમાં તમારે આ કેસ ટુ કરવાનું જ નથી બોર્ડ એક્ઝામમાં આ સમીકરણ પૂછાય તો અહીંયા સુધી એને છોડી દેવાનું સમજ્યા કારણ કે કેસ ટુ કરશો તો પેલા ત્યાંના ટીચરોને કંઈ ખબર જ નહીં પડે બરાબર બિચારા કન્ફ્યુઝ થશે એટલે આ શું છે એમ કરીને માર્ક્સ આપવાના આવ્યા તો એ નહીં આપે ખબર પડે તો આપે ને માર્ક્સ પ્રોબ્લેમ ત્યાં થશે બરાબર એટલે આપણે બોર્ડ એક્ઝામમાં ક્યાં સમીકરણ ક્યાં સુધી તારવાનું છે અહીંયા આપણે કેસ ટુમાં જઈશું નહીં પણ આપણે નીટ અને જેઈ માટે આપણે આ બધું જ લખી દઈશું ચલો લખી દો ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણે આલેખ દોરવાનો છે પીએસ નો બોલો પીએસ કોના બરાબર છે સાહેબ p1 અને p1 કોના બરાબર છે p1 નોટ હે x1 હે ને એનો મતલબ પીએસ કોના બરાબર છે બોલો p1 નોટ x1 બરાબર ચલો મારે આનો આલેખ દોરવો છે તો આપણે શું કરીએ y અક્ષ પર લઈ લઈએ બાષ્પ દબાણ અને x અક્ષ પર કોને લઈ લઈએ હે ભાઈ મોલ અંશ કારણ કે તમને ખબર છે આપણા માટે વેરિયેબલ કઈ કઈ વસ્તુ છે તો આપણે કહીશું આ y આ x પર તો આ આપણો ઢાળ અને અહીંયા કંઈ નથી એટલે આ c યસ તો વેરિયેબલ આપણી પાસે મોલ અંશ અને દ્રાવણનું બાષ્પ દબાણ આ બંને વેરિયેબલ છે ચલો મોલ અંશ દ્રાવકના મોલ અંશ બતાવી દઈએ મેક્સિમમ વધીને 1 થશે હવે જેવા જેવા દ્રાવકના મોલ અંશ વધશે બોલો દ્રાવકના કારણે જે બાષ્પ દબાણ મળશે એ શું થતું જશે વધતું જશે વધતું જશે વધતું જશે વધતું જશે બોલો ક્યાં સુધી વધે હે જ્યાં સુધી 1 ના થાય ત્યાં સુધી યસ મોલ અંશ 1 ના થાય ત્યાં સુધી તો મોલ અંશ 1 થઈ ગયા યસ વધીને મેક્સિમમ બરાબર આ દ્રાવકનું બાષ્પ દબાણ બોલો બરાબર ને યસ હવે x2 નો આલેખ હું નહીં દોરું કેમ નહીં દોરું કારણ કે x મારી પાસે ઘટક બે શું છે અબાષ્પશીલ જેના કારણે એના કારણે બાષ્પ દબાણ મને મળવાનું નથી તો આપણે અહીંયા ઘટક 2 નું આલેખ દોરતા નથી
ચલો આપણો આલેખ થઈ ગયો. તો હવે આ જે લેવલ આવ્યું તમે જોઈ શકો છો, આ જે લેવલ આવ્યું બાષ્પ દબાણનું, યસ, જેના અંદર ઘટક એક શુદ્ધ થઈ ગયેલો છે. તો બોલો આ દબાણ કોના બરાબર હશે? બોલો આ દબાણ કોના બરાબર હશે? શુદ્ધ ઘટક એકના બાષ્પ દબાણ બરાબર. તો આપણે કહીશું કે અહીંયા આ જે બાષ્પ દબાણ મળ્યું, આ બાષ્પ દબાણ જે છે તમારે કોના બરાબર થઈ જશે? શુદ્ધ ઘટક એકના બાષ્પ દબાણ બરાબર. તો આપણે કહી શકીએ આ P1 જે છે P1 નોટ x1 બરાબર ને? યસ. તો જેવું x1 વધશે એમ બોલો P1 વધતું જશે. હા, હવે P1 જ શું છે? PS છે. એનો મતલબ સાહેબ આ જ PS. તો અહીંયા PS નો આલેખ અલગ આવવાનો નથી. ખબર છે ઘટક એક અને ઘટક બે બંને બાષ્પશીલ હોય, એમાં PS નો આલેખ અલગ આવતો હતો, હે ને? PS નો આલેખ આ ટાઈપનો આવતો હતો, કદાચ યાદ હોય તો. યસ, અહીંયા તો P1 નો જ આલેખ શું રહેશે? તમારો PS રહેશે. બરાબર? યસ. તો આ બાષ્પ દબાણ વર્સેસ મોલન્સનો આપણે આલેખ દોરી દીધો છે. યસ, આ જેમ જેમ x1 વધે એમ P1 વધે. અહીંયા P1 જે છે વધીને કેટલો થઈ જાય છે? P1 નોટ. તો બેટા આ જે છે લેવલ જે છે એ P1 નોટનું લેવલ છે. બરાબર? હવે કોઈ મને કહે સાહેબ PS નો આલેખ, તો ભાઈ આ P1 જ અહીંયા PS છે, માટે PS જે છે એ જ તમારો P1 નોટ x1. તો આ આલેખ થઈ ગયો કોનો? એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ જ તમારો P1 અને P1 નો આલેખ બતાવી દો. કામ પૂરું કરો. બોલો ખબર પડશે? યસ, લખી નાખો.